ઢાઢર નદીમાં આવેલા પૂરથી જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે। આ પૂરથી ખેતી અને ઘર વખરીનો સામાનને ભારે નુકસાન થયું છે, જેનાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વ હેઠળ સંદીપ માંગરોલા, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડાયમા, જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુદાસ મકવાણા અને અન્ય કોંગ્રેસ આગેવાનો ભરતભાઈ ગોહિલ, નવીનભાઈ પટેલ, રોહિતસિંહ સિંધા, અશોકભાઈ જાંબુ અને યુસુફભાઈ પઠાણ સહિતના અગ્રણીઓએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। મુલાકાત દરમિયાન તેઓએ વિસ્થાપિત લોકોને તાત્કાલિક સહાય અને ગેસ ડોલ્સની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી હતી। વધુમાં ખેતીમાં થયેલા નુકસાનના સર્વે માટે અને ખેડૂતોને સહાય પૂરી પાડવા તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ પણ કરી છે। આ સાથે ખાનપુર ગામમાં મીઠાના અગરો દ્વારા ગેરકાયદેસર દબાણ અને પાણી ભરાવાની સમસ્યાની ફરિયાદ ઉઠી હતી। સંદીપ માંગરોલાએ ખાનપુર ગામની મુલાકાત લઈને મીઠાના અગરોના ગેરકાયદેસર દબાણ અને પાળાના કારણે ઊભી થયેલી સમસ્યાઓની તપાસ કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે પાણીની નિકાલ અટકે છે, જેનાથી કુંઢળ અને ખાનપુર ગામોની સ્થિતિ ખરાબ થઈ છે। લીઝ પૂર્ણ થયા પછી પણ સોલ્ટ કંપનીઓ દ્વારા મીઠાના અગરો ખાલી કરવામાં આવતા નથી, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। સંદીપ માંગરોલાએ તંત્રને આ બાબતની તાત્કાલિક તપાસ અને અસરગ્રસ્તોને વળતર પૂરું પાડવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો। અશોકભાઈ સહિતના તમામ જે આગેવાનો છે એ આગેવાનો આ વિસ્તારની અંદર છે અને આનો સરકારને પણ તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરીશું અને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક કેશડોલ્સ ચૂકવવામાં આવે। જે ખેતીમાં હજારો એકરની અંદર નુકસાન થયેલું છે એ ખેતીની તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય ચૂકવવામાં આવે। માત્ર સરકાર દ્વારા જાહેરાતો મોટી મોટી કરવામાં આવે છે। ભૂતકાળની અંદર પણ આ સરકારનો ઇતિહાસ એવો રહેલો છે કે જાહેરાતો પછી પણ ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। ત્યારે એ બનાવ પુનઃ ન બને અને સરકાર આ જવાબદારીમાંથી છટકી ન જાય એ માટે સરકારના પણ અમે કાન પકડીશું।